કે 2006થી મેં આ જર્ની ચાલુ કરી. વચ્ચે મેં 3 મહિના મેં ડ્રોપ બી કર્યું. 2008થી લઈને અત્યાર સુધી મેં ઘણું બધું ટ્રેડ ઇન્ડિયા.comમાં જોયેલું છે. અપ્સ ડાઉન. જ્યારે હું ટ્રેડ ઇન્ડિયામાં જોઈન થયો તો ખાલી એક કેબિન લઈને અમે લોકો કામ કરતા હતા, એક પીસીને લઈને કામ કરતા હતા. ગ્રોઈંગ કંપની છે અત્યારે કે 3 બ્રાન્ચ આપણે અમદાવાદમાં થઈ રહી છે. બધા જોડે એક પીસી છે. જ્યારે મેં ચાલુ કર્યું હતું ત્યારે એક પીસીમાં અમે લોકો 5 લોકો બેસીને કામ કરતા હતા કે એક સર હોય અને એની જોડે આખું અમદાવાદનું ઈસ્ટ ને વેસ્ટ બે જ એરિયા હતા. અત્યારે તો એરિયા વાઇઝ કામ થઈ રહ્યું છે. એટલે ઘણું બધું ડેવલપિંગ જે મેં ચાલુ કર્યું 2006થી લઈને 2019 સુધી, તેમાં ઘણા બધા અપડાઉન્સ છે, ઘણા બધા ફેલિયર્સ બી મેં અનુભવ્યા છે, પણ ઘણું બધું જે બેઝિક છે ઘણું બધું ટ્રેડિંગ.comથી શીખ્યું છે. ચાલુ કર્યું ત્યારે એક મેં તમને કીધું કે સર અમને લીડ આપતા હતા, લીડ બેઝ કામ થતું હતું કે એનસીથી ચાલુ કરેલું છે. 8 વર્ષ મેં એનસી લઈને કામ કર્યું છે. એનસીમાં લઈને પછી મને ઓપોર્ચ્યુનિટી મળી, ડીસીમાં લઈને બી કામ કર્યું છે. મેં નિલેશે બી ઘણું સપોર્ટથી કામ કર્યું. નીરવ સરની ટીમમાં બી એનસી લઈને અમે લોકોએ કામ કર્યું છે. પછી ઓપોર્ચ્યુનિટી મળે આઉટ સ્ટેશન ઈસી બ્રાન્ચમાં મને આપી. આઉટ સ્ટેશન ગાંધીધામથી લઈને આખું ભુજ હેન્ડલ કરતા હતા. પછી દિશા સુધી કામ કર્યું, એમાં બી સક્સેસ મળ્યું છે. અને અત્યારે ફરીથી મને વટવા જોઈન કર્યું. છોડવાનું પર્પસ એવું છે કે એક હાર્ટ્સ હોય કે ટાઈમ થઈ જાય કે માણસને કે મૂવ ઓન થવું જોઈએ, બીજાને બી ચાન્સ મળે. દાખલા તરીકે હું જઈશ તો બીજા નવા બધા જે રોનક છે, બરોબર, એ ઘણા બધા લોકો છે કે જે લોકોને આગળ વધારે ચાન્સ મળે.